શરીર થાકી જાય, મન હારી જાય, આત્મવિશ્વાસ ઘટી જાય, ત્યારે માના ખોળામાં માથું રાખજો, હિંમત આવી જશે. હા, એ જ હેતવાળી માના દર્શને જવાનું છે. માં ખોડિયારનું પ્રાગટ્ય સ્થાન અને ગળધરાનું પાવન સ્થાન આપણે દર્શન કરવાના છીએ. તો જોડાયેલા રહેજો. અને તો મિત્રો, આપણે અત્યારે છીએ ખોડિયાર ડેમ ઉપર. આજુબાજુના ઘણા તાલુકાઓની જીવાદોરી છે આ ખોડિયાર ડેમ. તો આ ખોડિયાર ડેમ થી આગળ જઈને માતાજીનું સાનિધ્ય ગળધરા. જય માતાજી. આજે આપણે આવી ગયા છીએ ધારીથી નજીક ગળધરા ખોડિયારમાંનું પવિત્ર સ્થાન છે. ત્યાં આપણે આજે ખોડિયારમાંના દર્શન કરીશું. પ્રાગટ્ય સ્થાન ખોડિયારમાંનું છે, ત્યાં પણ આપણે જઈશું. અને કહેવાય છે ખોડિયારમાંનો ગુનો પણ પવિત્ર છે, એના પણ દર્શન કરીશું. તો ચાલો આપણે દર્શન કરીએ. જય માતાજી. જય માતાજી. આપણે પવિત્ર સ્થાન ઉપર છીએ, માં ખોડલનું સ્થાન. હા, રોહી શાળામાં માતાજીના જન્મ સ્થાનથી લઈ પછી આ ગળધરાની જગ્યા, જ્યાં અસુરો, વરદાની અસુરો હતા કે જેમનું રક્ત જમીન ઉપર પડે તો તેમાંથી બીજા અસુર વધારે ઉત્પન્ન થતા હતા. તો આ વિસ્તારને અસુરોથી મુક્ત કરવા માં ખોડલ, માં સાતે બહેનું અહીંયા આવી અસુરોનો વધ કરે છે. વધ કરી તેનું રક્ત પણ પી જાય છે, જેથી કરી જમીન ઉપર ના પડે અને બીજા અસુરો વધે નહીં. તો માતાજી એ રક્તને પી અશુદ્ધ થઈ ગયા હોય તો આ પવિત્ર સ્થાન ગુણામાં જઈ અને પોતે શુદ્ધ થાય છે અને ગુણામાં જઈને પથ્થર સ્વરૂપે વિરાજમાન થઈ જાય છે માતાજીનું શરીર. પછી શક્તિ રૂપે માતાજી ફરીથી પ્રાગટ્ય થાય છે અને આ ગળધરાની પાવન ભૂમિને વધુ પાવન કરે છે. અહીંયાથી આગળ જઈ રાજપરા અને માટેલ પરચા પૂરે છે. તો આ માં શક્તિને, આ માં ખોડલને, આ પવિત્ર સ્થાનને આપ જરૂરથી દર્શન કરી અને પોતે પાવન થજો. જય માં ખોડલ. મિત્રો, આપણે માતાજીના સાક્ષાત દર્શન થઈ ગયા છે. કહેવાય છે માં તો દયાળુ છે, માં તો દુખ્યાના દુઃખ દૂર કરે છે અને માં કે વાંધ્યને ઘેર પારણા સંભાળે છે. તો એ પણ એ શક્તિ છે ગળધરા ખોડિયારમાં. આપણે બંધ એમ કરીએ કે મારા ઘરે પારણ બંધાવો તો માં એ ઈચ્છા પૂરી કરે છે.
તો માની આ માનતા તમે જરૂર માની જોજો, તો તમારી માં માનતા જરૂર પૂરી કરશે અને માનજાને પેટ પારણા જરૂર બંધાવશે. માં તો દયાળુ છે, બધાના દુઃખ દૂર કરશે. જય માતા. જો આ બધા માતાજીએ જે વાંચ્યા મેળા દૂર કર્યા છે, જેની મનની ઈચ્છા પૂરી કરી છે, આ માતાજીએ પ્રસાદી આપેલી છે. જો તમે પણ માની માનતા માની. સાહેબ કહેવાય છે ને કે રાવણ દેવની ડાકલીએ માતાજી સાક્ષાત દર્શન દે છે આપણને. આ પાવન સ્થાન, આ દાદા આપણને આજે ડાકલી વગાડી અને માતાજીના પાવન સ્થાનને વધુ પવિત્ર કરશે. મારી ધરાના ધરાના માં ખોડિયા, એ મારી દર્શને આવે માં ખોડના કબૂતરા, દાદી બોલાવે જમણી હોકારા કરે, એ મારી જેના કળમાં હોય માં ખોડિયા રે. મારી નબળ નો ધણી ગદી મટાઈ મારી, દર્શને આવા મારી રે દર્શને, એ માં કમાને જો માં દર્શને આવા મારી રે કમાને જો મારી તારા ખોળે માથું જાણે સ્વર્ગ છે આખું. હા હા, માતાજીના ખોળે, માતાજીના પ્રાગટ્ય સ્થાને દર્શન કરી અને અમને આનંદ થયો, ધન્યતા. જય માતા. માતાજીએ પોતાનું શરીર અસુરોનો નાશ કરીને આ પવિત્ર ગુણામાં શરીર ઓગાળ્યું હતું, પથ્થર સ્વરૂપે કર્યું હતું. એમાંથી માતાજી શક્તિ સ્વરૂપે, દિવ્ય સ્વરૂપે આ ગણધરને પાવન કરી એ જ ગુણાના આપણે નજીકથી દર્શન કરીએ. ચાલો, જય ખોડલ. જય માં ખોડલ, જય માતાજી. માતાજીનું આ પવિત્ર સ્થાન અમે સેફટી સાથે અહીંયા મુલાકાત કરી છે. આપ પણ આ માતાજીના પવિત્ર સ્થાનની મુલાકાત કરજો અને ધન્યતાનો અનુભવ કરજો. જય માં ખોડલ. સાહેબ અહીંયા માન્યતા છે કે આ એકની ઉપર એક પથ્થર ચડાવી, જેટલા પથ્થર ચડે ને તમે જીવનમાં એટલું વૃદ્ધિ પામો, એટલા માળ બને એવી માન્યતા છે. પણ આપણા વડીલો, આપણા પૂર્વજોની જે કહેવત હતી ને કે કોઈના ઘર તોડીને નહીં, કોઈના ઘર જોડીને આગળ વધજો તો તમારી વૃદ્ધિ આગળ વધશે, તો તમારી શક્તિ બમણી થશે, તો તમારી સંપત્તિ વધશે. હા, જય માતાજી. કહું છું, કોઈના ઘર એક કાર્તિક નો એક